કેશવ કેશવ આર યુ ઓલરાઈટ વાલીડા? તારી ઉપર કોકે ગોળી ચલાવી હતી. આ લોકો બેભાન હતો ત્યારે જે તે કીધું ને એ તારે અત્યારે કહેવાની જરૂર. એ બધું જ સાંભળી લીધું. અરે પ્રેમ કરે છે તો પછી સંતાડે છે શું કામ? એ બેભાન હતો ત્યારે તારી શું હાલત હતી તને ખબર છે? શું કામ બિચારા જોડે આવું કરે છે? તારાથી ના કહેવાતું હોય તો હું કહી દઉં. મને લાગે છે કે મારે જ કહેવું પડશે. નો મંગલ પ્લીઝ પ્લીઝ. પણ કેમ? તું ઐશ્વર્યાને તો કહેતી હોય છે ને કે તારા મનનું કર. તું શું કામ તારા મનનું નથી માની રહી? એ બધું હું તને પછી કહીશ, પણ અત્યારે પ્લીઝ કેશવને કઈ ના કે. પ્રોમિસ મી પ્લીઝ. મંગળ તને મારા સમ. ક્યાં ગયા બંને? પ્લીઝ. આ મંગળ સંસ્કૃતિ ભેગો શું કરે છે? શું કામ નથી કહેવું? એ ગોળી કોણે મારી એ ખબર છે, પણ કોણે બચાવ્યું એ નથી ખબર. સંસ્કૃતિ હે. ઓલી સલામી વાળી વાંદરી, શું સંબંધ છે તારો એની હારે? હા, જીવનદાનનો. બહુ મોટી મોટી ગાલીઓ કરવા માંડ્યો છે તું. હા, 100 વાતની એક વાતમાં આ બધા કામ બંધ કરો તમે. હે ને ફાયરિંગ મારા પર થઈ છે, મને એનો કોઈ વાંધો નથી, પણ જો તમને કઈ થઈ ગયું તો મારું શું થશે? પપ્પાનું શું થશે? જે બોલે છે ને કે મારા પર કોઈ ગોળી ચલાવે એ વાતનો વિચાર કરતા લોકોને કંપારી છૂટે. સમજો? જા જઈને સુઈ જા, આરામ. અર્જુનભાઈ, વાત તમારી ને મારી વચ્ચે હતી, કેશવ ને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ તો રૂપિયા મારા, વ્યાજ મારું, અને ગુંબો મને તો પછી દાવ મારો અને શિકાર પણ મારો. જસુ મતી તમને તમારા પૈસા મળી જશે. વાયદો પાછો વાયદો. એટલે હવે મારે પાછું ચૂપ રહેવાનું? ક્યાં સુધી આમને આમ ચાલતું રહેશે? એનો ફોડ તો પાડ. હું એ પૈસા આવવાની જ રાહ જોઈ રહી છું. તારા ઘરે રોજ પૈસા આવે છે. અરે મોડું નાનું ના કર. જસુ મતી, મારા માણસો મોદી નિવાસની બહાર તંબુ નાખીને બેઠા છે. રોજે રોજની રોજ નીસી પહોંચે છે મારી પાસે. હિસાબ કર્યો? વ્યાજની ઉધારી કેટલી પહોંચી ગઈ છે ખબર છે તને? એટલે જ આપવાનું મન નથી થતું. બેયને માંડવલી કરીએ. હું તો અબ ઘડી રેડી છું.
અને સોદોય તને દો ઊંચા માઈ. જા, આજ પછી તારે મને પૈસા આપવાના નહીં. મંજૂર? તો હું આપવાનું છે મારે? મારી મનગમતી મિલકત મને દે એટલે વાત પૂરી. કઈ? સાંભળ, ગગનમહેલ?